અંબાજીના પાડલિયા ગામે થોડા સમય અગાઉ આદિવાસીઓ અને પોલીસ કર્મીઓ વચ્ચે જે ઘર્ષણ થયું હતું એ બાદ આપણે જોયું હતું કે માહોલ ગરમાયો હતો, પરંતુ હવે આ સમગ્ર મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અંબાજીના પાડલિયા ગામે જે આદિવાસી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે એ મામલો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે। આને લઈને ઘણા બધા વિડીયો સામે આવ્યા છે। ઘણા બધા આદિવાસીઓ છે એ લોકો પણ એવું કહી રહ્યા છે કે કેમ પોલીસ કર્મીઓ દ્વારા આવું કરવામાં આવ્યું, પરંતુ હવે આ સમગ્ર મામલે જ્યારે આજે મુખ્યમંત્રીને મળવા આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા છે, ત્યાં જ ચૈતર વસાવા દ્વારા આ સમગ્ર મામલાને લઈને એવું કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા હવે તે પાડલિયા ગામની મુલાકાતે જવાના છે। વધુમાં ચૈતર વસાવાએ શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ। એ ઘટનાની અમે મૂળમાં જવાના પ્રયાસો કર્યા, ત્યાંના આગેવાનો સાથે સંપર્ક કર્યા અને ત્યાંની અંદરની માહિતી મેળવવાના પ્રયાસો કર્યા। ત્યારે આ ઘટનાની આવતીકાલના રોજ અમે અમારી લીગલ ટીમ અને અમારા આદિવાસી સમાજના તમામ સંગઠનના પદાધિકારીઓ સાથે સવારે 10:30 વાગે અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગબ્બર પર્વતે 11 વાગે સૌને મળીને અમે પાડલિયા જવાના છે। અને આ ઝઘડા, આ હિંસાનો મૂળમાં કોણે શરૂઆત કરી અને શા કારણે આ હિંસા થઈ અને આ હિંસામાં જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી ત્યારે માત્ર આદિવાસી લોકો પર જ કેમ કરવામાં આવી? જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કરી, ટીયર ગેસો છોડ્યા, ફાયરિંગ કર્યું, એ પોલીસ અધિકારીઓ પર કેમ કરવામાં ન આવીને પોલીસ અધિકારીઓ દ્વારા, વન અધિકારીઓ દ્વારા આજે ત્યાં કેમ ડિસેમ્બરમાં ત્યાં જઈને ગામ ખાલી કરાવવું પડ્યું, ઘરો તોડવા પડ્યા, લાઠીચાર્જ કરવું પડ્યું, ટીયર ગેસ છોડવા પડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું? આ તમામ બાબતોને જાણવા માટે આવતીકાલે અમારી સમગ્ર અંબાજીથી ઉમરગામના આદિવાસી સમાજના સંગઠનના પદાધિકારીઓ અમે સૌ અને અમારી લીગલ ટીમની સાથે આ ગામની મુલાકાતે જવાના છે। અને આ ગામમાં જે પણ ઘટના ઘટી છે એમાં મૂળમાં જઈને શું હકીકત છે તે હકીકત જાણીને બહાર લાવીને આવનારા દિવસોમાં લીગલ ટીમ અને આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પ્રાવધાનો છે, સામાજિક અધિકારો છે, એને કઈ રીતના ઉપયોગ થાય અને ત્યાંના લોકોને કઈ રીતના આમાંથી બહાર કાઢીએ, હિંસા કઈ રીતના રોકાય, એ તમામ બાબતોની આવતીકાલે અમે ત્યાં પહોંચીને ચિંતન કરવાના છે, વાત કરવાના છે અને આવતીકાલે એનું નિરાકરણ કઈ રીતના આવે એ દિશા તરફ અમે વધવાના છે। પોલીસ અધિકારીઓ આદિવાસીઓની વચ્ચેની હિંસા થઈ અને એ ઘટનાની અમે મૂળમાં જવાના પ્રયાસો કર્યા, ત્યાંના આગેવાનો સાથે સંપર્ક કર્યા અને ત્યાંની અંદરની માહિતી મેળવવાના પ્રયાસો કર્યા। ત્યારે આ ઘટનાની આવતીકાલના રોજ અમે અમારી લીગલ ટીમ અને અમારા આદિવાસી સમાજના તમામ સંગઠનના પદાધિકારીઓ સાથે સવારે 10:30 વાગે અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગબ્બર પર્વતે 11 વાગે સૌને મળીને અમે પાડલિયા જવાના છે। અને આ ઝઘડા, આ હિંસાનો મૂળમાં કોણે શરૂઆત કરી અને શા કારણે આ હિંસા થઈ અને આ હિંસામાં જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી ત્યારે માત્ર આદિવાસી લોકો પર જ કેમ કરવામાં આવી? જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કરી, ટીયર ગેસો છોડ્યા, ફાયરિંગ કર્યું, એ પોલીસ અધિકારીઓ પર કેમ કરવામાં ન આવીને પોલીસ અધિકારીઓ દ્વારા, વન અધિકારીઓ દ્વારા આજે ત્યાં કેમ ડિસેમ્બરમાં ત્યાં જઈને ગામ ખાલી કરાવવું પડ્યું, ઘરો તોડવા પડ્યા, લાઠીચાર્જ કરવું પડ્યું, ટીયર ગેસ છોડવા પડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું? આ તમામ બાબતોને જાણવા માટે આવતીકાલે અમારી સમગ્ર અંબાજીથી ઉમરગામના આદિવાસી સમાજના સંગઠનના પદાધિકારીઓ અમે સૌ અને અમારી લીગલ ટીમની સાથે આ ગામની મુલાકાતે જવાના છે। અને આ ગામમાં જે પણ ઘટના ઘટી છે એમાં મૂળમાં જઈને શું હકીકત છે તે હકીકત જાણીને બહાર લાવીને આવનારા દિવસોમાં લીગલ ટીમ અને આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પ્રાવધાનો છે, સામાજિક અધિકારો છે, એને કઈ રીતના ઉપયોગ થાય અને ત્યાંના લોકોને કઈ રીતના આમાંથી બહાર કાઢીએ, હિંસા કઈ રીતના રોકાય, એ તમામ બાબતોની આવતીકાલે અમે ત્યાં પહોંચીને ચિંતન કરવાના છે, વાત કરવાના છે અને આવતીકાલે એનું નિરાકરણ કઈ રીતના આવે એ દિશા તરફ અમે વધવાના છે। ખાસ કરીને ચૈતર વસાવાએ સીધો જ સવાલ ઉભો કર્યો છે કે આદિવાસીઓની સાથે કેમ આવું કરવામાં આવી રહ્યું છે અને હંમેશા આદિવાસી જ કેમ લોકોના ટાર્ગેટમાં હોય છે, એવી પણ વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી અંબાજીના પાડલિયા ગામનો આ જે મુદ્દો છે તે ચર્ચાનું કારણ બન્યા છે। ઘણા બધા આદિવાસી લોકો છે એ લોકો પણ આ મામલાને લઈને મેદાને આવ્યા છે। તે
લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે, પરંતુ હવે જે રીતે ચૈતર વસાવાનું પણ કહેવું છે તે પણ હવે આવતીકાલે પાડલિયા જવાના છે ને ત્યાં જઈને પણ ક્યાંક ને ક્યાંક કોઈક નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.